નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 5 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર 3 નો ચેપ્ટર નંબર 7 તમને પેટર્ન જોઈ શકો છો ની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો સ્વ અધ્યયન પોથીના ભાગ 3 ના ગણિતના પાઠનું 7 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો સ્વ અધ્યયન પોથીના દરેક પ્રકરણના સોલ્યુશન આપણી યુટ્યુબની ચેનલમાં મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો શરૂ કરીએ છીએ ધોરણ 5 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 7। અહીંયા એકમના મુદ્દા આપ્યા છે, યાદ કરી આ પેટર્ન પૂરવાની છે। 1 3 5 7 9 આવશે, બીજીમાં 2 4 16 32, ત્રીજીમાં પહેલા 1 0, પછી 3 0, પછી 5, પછી કેટલા થશે 7 ને પછી કેટલા થશે 9। આ રીતની પેટર્ન પૂરી કરજો। ત્યાર પછી પ્રશ્ન પહેલો, નીચે આપેલા આકારોની પેટર્ન પૂર્ણ કરો। એમાં પહેલા ત્રિકોણ છે, પછી ચોરસ છે, પછી પંચકોણ છે, પછી શું થશે ષષ્ઠકોણ। પહેલામાં 3 ખૂણા છે, બીજામાં 4 છે, ત્રીજામાં 5 છે અને પછી 6 ખૂણા થશે। બીજી આકૃતિમાં ચોરસ છે, પણ જો શૂન્ય અને ચોકડીનું સ્થાન બદલે છે। પહેલા ખાનામાં ઉપર હતું, પછી નીચે આવ્યું, પછી ચોકડી છે ખૂણામાં, તો એની બાજુના ખૂણામાં જશે ને આ રીતની આકૃતિ થશે। હવે અર્ધવર્તુળ છે, પહેલા કઈ રીતનું હતું તેને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવતા જાઓ, બરાબર, તો કઈ રીતનું થશે। ત્યાર પછી સાથીઓ છે, એમાં 1 શૂન્ય હતું, પછી 2, પછી 3 ને પછી કેટલા થશે 4। પછી અહીંયા કરલ 5માં ખાનું છે, પહેલું ખાનું ખાટું છે, પછી આ બાજુ આગળ એક ખાઈશું, બીજું, પછી ત્રીજું અને પછી ચોથું। ત્યાર પછી પ્રશ્ન 2, નીચે આપેલી સંખ્યાની પેટર્ન પૂર્ણ કરો। તો ABCDE, પછી શું આવશે FGH, પછી 1 4 7 એટલે કે 3 3 નો વધારો, 1 માં 3 નાખો 4, 4 માં 3 નાખીએ 7, 7 માં 3 નાખીએ 10, 10 માં 3 નાખીએ એટલે 13, 13 માં 3 નાખીએ એટલે 16, 16 માં 3 નાખીએ એટલે 19। પછી 2 ના 4, 4 ના 6, 6 ના 8, તો 2 નો વધારો, 2 માં 2 નાખીએ એટલે 4, 4 માં 2 નાખીએ એટલે 6, 6 માં 2 નાખીએ એટલે 8, 8 માં 2 નાખીએ એટલે 10, 10 માં 2 નાખીએ એટલે 12, 12 માં 2 નાખીએ એટલે 14। ત્યાર પછી 3 માં 3 નાખીએ એટલે 6, 6 માં 3 નાખીએ એટલે 9, 9 માં 3 નાખીએ એટલે 12, 12 માં 3 નાખીએ એટલે 15, 15 માં 3 નાખીએ એટલે 18, 18 માં 3 નાખીએ એટલે 21, તો 3 3 નો વધારો। પછી એક એક ઘટતા જાય છે, જો 5માં, તો 5માં 10, પછી 9, પછી 8, પછી 7, પછી શું આવશે 6, પછી 5, પછી 4। પ્રશ્ન 3, પેટર્ન માટેનો નિયમ લખો અને બાકીની પેટર્ન પૂર્ણ કરો। તો પહેલા A છે સીધો, પછી 30 ડિગ્રી ખઈશો, પછી 30 ડિગ્રી એટલે પાછો ખઈશો એટલે 90 ડિગ્રી થયો। પછી પહેલામાં A સીધો, પછી બીજામાં 45 ડિગ્રી ખઈશો, પછી પાછો 45, પછી પાછો 45, પછી લખવાનું તે 180 એટલે સીધો ઊંધો થઈ જાય, પછી આ રીતનો થશે। બીજી આકૃતિ છે, એમાં તમે પેટર્ન જોવો, તો પહેલામાં શુદ્ધ એરો સીધો છે, બીજામાં 90°ના ખૂણે ડાબી બાજુ વળ્યો, પછી પાછો 90°ના ખૂણે નીચે આવ્યો, પછી ત્રાસો થયો, પછી શું થશે તો કે ઊભો થશે, પછી ફરી પાછો ત્રાસો થશે। એવી ત્રીજી આકૃતિ છે, 45°ના ખૂણે ખસતી જાય છે અને આ રીતની બનશે। ત્યાર પછી ચોથી આકૃતિ અને 5મી આકૃતિ, ત્રિકોણનું સ્થાન બદલે છે અને અહીંયા એરાનું સ્થાન બદલે છે, ઉપર નીચે, પછી ઉપર ને પછી નીચે। ત્રિકોણમાં ઉપર અણી, પછી નીચે અણી, પછી ઉપર, પછી નીચે, પછી ઉપર ને નીચે, આ રીતની પેટર્ન પૂર્ણ થશે। ત્યાર પછી પેટર્ન માટેનો નિયમ લખો અને બાકીની પેટર્ન પૂર્ણ કરો। એમાં નીચે આપેલા ચોરસમાં 31 થી 39 સુધીની સંખ્યાનો ઉપયોગ કરી ચોરસ બનાવો, જેની દરેક બાજુનો સરવાળો 105 થાય। તો આ રીતની આડી લાઈન જોઈએ તો 39, 34, 32 એનો સરવાળો એટલે 105 થાય। પછી 35, 33, 37 એનો સરવાળો 105 થાય। 31, 38 ને 36 એનો સરવાળો 105 થાય। તો આ રીતનો ચોરસ બનશે। ત્યાર પછી નીચે આપેલા ચોરસમાં 66 થી 77 સંખ્યાનો ઉપયોગ કરીને ચોરસ બનાવો, જેની દરેક બાજુનો સરવાળો 210 થાય।
તો 73, 66, 71 એનો સરવાળો 210 થાય, 68, 70, 72 એનો સરવાળો 210 થાય, 69, 74 ને 67 એનો સરવાળો 210 થાય. ત્યાર પછી પાંચમું, પેટર્ન ઓળખીને ખાલી જગ્યા પૂરો. તો આ રીતની આવશે 6, 15, 7. તો અહીંયા 7, 6, 15. પછી 108, 201 અને 2. 201, 2 અને 108. બરાબર, આ રીતની પેટર્ન પૂર્ણ થશે. પછી 312 ને 8, 308, 12. પછી 100, 12, 8, 12, 100 અને 8. આ રીતની ખાલી જગ્યા થશે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. પ્રશ્ન 6, આપેલી આકૃતિમાં પેટર્ન સમજીને ABCD ની કિંમત શોધો. તો અહીંયા આ રીતની થશે. A છે 5 થશે, 8 પંચા 40. પછી 6 7 42, B 3 7 21, D 3 4 12. પછી 8 4 32, C. એવું જ અહીં બાજુમાં 9 2 18. અહીંયા 9 2 18 એટલે A 18 મળશે. બીજું 2 7 14. પછી C D માં મળશે 7. બરાબર. પછી અહીંયા 6 3 5 15. 6 પંચા 30 એટલે અને એમાં 3 5 15 એટલે A 18, D 7, C 6 અને B 15. આ રીતની કિંમત થશે. નીચે આપેલી સંખ્યા વિશેષ સંખ્યામાં ફેરવો. હવે અહીંયા ઉદાહરણ તમને આપ્યું છે 811 તેને ઉલટાવવાનો એટલે 118 એનો સરવાળો કરવાનો છે. એમાં બીજું કંઈ નવીન નથી. 56 સંખ્યા છે એને ઉલટાવો એટલે 65. ઈબેન સરવાળો 121. આ રીતનો લખવાનું છે. પછી 153 એને ઉલટાવો 351. ઈબેનું ટોટલ કરો એટલે 504. આ રીતની સંખ્યા બનશે. 261 એને ઉલટાવી એટલે 162. એનું ટોટલ 432. 29 એને ઉલટાવો એટલે 92. એનો સરવાળો 121. ત્યાર પછી 57 એનું ટોટલ 57 છે એનો ઉલટાવો એટલે 75. એનું ટોટલ 132. 48 એનું ઉલટાવેલ સંખ્યા 84. એનું ટોટલ 132. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. કારણ કે આપણી YouTube ચેનલ ઉપર દરેક સોલ્યુશન આવે છે, તો ખાસ સબસ્ક્રાઈબ કરજો. પ્રશ્ન 8, મને ઓળખી કાઢો. પહેલું, હું 7નો ગુણક છું, 30 થી મોટો ને 40 થી નાનો છું. મારા બંને અંકનો સરવાળો 8 છે. બોલો કોણ હું? તો 35. બીજું, હું 4નો અવયવી છું, 10 થી મોટો અને 20 થી નાનો છું. મારા બંને અંકોનો સરવાળો 7 છે. બોલો હું કોણ? તો 16. ત્રીજું, હું 42નો અવયવ છું, 5 થી નાનો ને 5 થી મોટો ને 8 થી નાનો છું. સાથે એકી સંખ્યા છું. બોલો કોણ હું? 7. ચોથું, હું 90ના અડધા કરતા મોટો છું, 40 ની 50 ની વચ્ચે આવું છું. મારા અંકનો સરવાળો 13 થાય છે. બોલો હું કોણ? તો 49. પાંચમું, હું 5નો ગુણક છું, 20 થી મોટો ને 30 થી નાનો છું. મારા બંને અંકનો સરવાળો 7 છે. બોલો કોણ હું? તો 25. પ્રશ્ન 9, સંખ્યાની વિશિષ્ટ પેટર્ન પૂર્ણ કરો. તો 15 ગુણ્યા 2 વત્તા 5 એટલે 15 દુ 30 ને 5 35. તો અહીંયા બીજું 50. 15 ગુણ્યા 3 વત્તા 5 એટલે 15 તેરી 45, 45 5 નાખી એટલે 50. 15 ગુણ્યા 4, 15 ચોખ્ખું 60, 60માં 5 નાખીએ એટલે 65. 15 પંચા 75 એમાં 5 નાખીએ એટલે 80. પછી 15 6 90 એમાં 5 નાખીએ એટલે 95. પછી 15 7 105 એમાં 5 નાખીએ એટલે 110. 15 8 120 એમાં 5 નાખીએ એટલે 125. 15 9 225 એમાં 5 એડ કરીએ એટલે 140. 15 10 150 એમાં 5 નાખીએ એટલે 155. તો મિત્રો, આ તો આપણું ધોરણ 5 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખાસ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.